પાટણ શહેરમાં શુક્રવારે ભગવાન જગન્નાથજીની 143મી રથયાત્રા ધાર્મિક માહોલ સાથે યોજાઈ। સવારે જગદીશ મંદિર ખાતેથી મંગળા આરતી બાદ ભગવાનને કોળા અને ગવારના શાકનો ભોગ ધરવામાં આવ્યો હતો। બપોરે 12:39 કલાકે ભગવાન જગન્નાથ, સુભદ્રાજી અને બલભદ્રજીની મૂર્તિઓને 3 રથોમાં બિરાજમાન કરવામાં આવી। હરેશભાઈ જોશીએ આરતી ઉતારી ભક્તોએ અબીલ ગુલાલ ઉડાવી જય રણછોડ માખણ ચોરના નાદ સાથેનું રથયાત્રાનું સ્વાગત કર્યું હતું। રથયાત્રા રોકડિયા ગેટથી શરૂ થઈ શહેરના મુખ્ય માર્ગો પર લાખો ભક્તો ઉમટ્યા હતા। યાત્રામાં 100થી વધુ આકર્ષક ઝાંખીઓ જોવા મળી હતી। શણગારેલા ઊંટ, ઘોડા, નિશાન, ડંકો અને વિવિધ થીમ આધારિત ટેબલો યાત્રામાં સામેલ રહ્યા હતા। વિવિધ સેવાભાવી સંસ્થાઓએ ઠંડા પીણા, છાશ, ચા, શરબત, કુલ્ફી અને મહાપ્રસાદનું વિતરણ કર્યું। વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના કાર્યકર્તાઓએ તલવારબાજી અને અખાડાના દાવ પેચનું પ્રદર્શન કર્યું હતું। જિલ્લા પોલીસ ખડેપગે રહી શાંતિપૂર્ણ માહોલમાં રથયાત્રા પૂર્ણ થઈ હતી। જગદીશભાઈ રાજપુર, પાટણ।